સૂત્રાપાડા માઇનિંગ વિસ્તારમાં લોડરથી સિંહને ખદેડવાનો વિડીયો વાયરલ, વન વિભાગે તપાસ શરૂ કરી। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં આવેલ માઇનિંગ વિસ્તારમાં સિંહને લોડર મશીનથી ખદેડવાનો ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ ઘટનામાં લોડર મશીનનો ઉપયોગ કરીને સિંહને જોખમમાં મૂકવામાં આવ્યો હતો, જે વન્યજીવોની સુરક્ષા માટે ગંભીર ચિંતા જગાવે છે। આ વિડીયો વાયરલ થતાં જ વન વિભાગે તપાસ શરૂ કરી છે અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે। વિડીયો મુજબ ખાનગી માઇનિંગ કંપનીના કર્મચારીઓએ સિંહને ખદેડવા માટે લોડર મશીનનો ઉપયોગ કર્યો હતો, જે વન્યજીવોની સુરક્ષા માટે ગંભીર ચિંતા જગાવે છે। આ પ્રકારની ઘટનાઓ વન્યજીવોના જીવન માટે ખતરો ઊભો કરે છે અને તેમના પ્રાકૃતિક નિવાસસ્થાનમાં માનવ હસ્તક્ષેપ વધારવાનું દર્શાવે છે। ગુજરાતમાં ગીર વિસ્તારમાં અગાઉ પણ આવા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં લોકો સિંહોને આકર્ષવા માટે ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરીને તેમને હેરાન કરતા જોવા મળ્યા છે। આવા કિસ્સાઓમાં વન વિભાગે કડક કાર્યવાહી કરી છે અને આરોપીઓ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે। આથી સ્પષ્ટ થાય છે કે વન્યજીવોની સુરક્ષા માટે કડક કાનૂની પગલાં જરૂરી છે। વન વિભાગે આ ઘટનાની ગંભીરતા સમજતા તરત જ તપાસ શરૂ કરી છે અને જવાબદાર વ્યક્તિઓની ઓળખ કરીને તેમની સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે। આ સાથે વન વિભાગે લોકોને અપીલ કરી છે કે તેઓ વન્યજીવોને હેરાન ન કરે અને તેમના પ્રાકૃતિક નિવાસસ્થાનમાં માનવ હસ્તક્ષેપથી બચે।